જ્યારે આપણે કોઈ સ્વિચ ચાલુ કરીએ છીએ એની પાછળ એક આખી દુનિયા કામ કરી રહી હોય છે. એ છે પાવર ગ્રીડ, જે આપણા શહેરોને, આપણી જિંદગીને ધબકતી રાખે છે. પણ સવાલ એ છે કે આ ખરેખર કામ કેવી રીતે કરે છે? ચાલો આજે વીજળીના આ અદૃશ્ય નેટવર્કની અંદર ડોક્યું કરીએ. જો લાઇટ જવી એ તો આપણા બધા માટે રોજની વાત જેવું છે, ખરું ને? પણ ક્યારેક નોટિસ કર્યું છે કે અમુક વાર તો મિનિટોમાં પાછી આવી જાય અને ક્યારેક તો કલાકોના કલાકો રાહ જોવી પડે છે. આવું કેમ થતું હશે? આની પાછળ છે ને એક બહુ જ મોટો એન્જિનિયરિંગનો નિર્ણય છુપાયેલો છે. એક એવો નિર્ણય જે નક્કી કરે છે કે આપણને વીજળી કેવી રીતે મળશે. તો આ આખો ખેલ છે ને એક પસંદગીનો છે. એક બાજુ છે સરળતા અને ઓછો ખર્ચ, અને બીજી બાજુ છે થોડી જટિલતા પણ જબરદસ્ત ભરોસો. મતલબ કે સસ્તું અને સરળ જોઈએ કે પછી મોંઘું પણ મજબૂત. બસ આ જ પસંદગી પરથી નક્કી થાય છે કે કોઈ પણ વિસ્તારની પાવર ગ્રીડ કેવી બનશે. સારું, તો ચાલો શરૂઆત કરીએ સૌથી સામાન્ય ડિઝાઇનથી. આ છે રેડિયલ નેટવર્ક. આને પાવર ગ્રીડની ડિફોલ્ટ ડિઝાઇન પણ કહી શકાય. મોટાભાગના વિસ્તારોમાં આપણને આ જ સિસ્ટમ જોવા મળે છે. કલ્પના કરો એક ઝાડની. એક મુખ્ય થડ હોય જેમાંથી મોટી ડાળીઓ ફૂટે અને એમાંથી નાની નાની શાખાઓ નીકળે. બસ આ સિસ્ટમ બરાબર એવી જ છે. અને આમાં સૌથી મહત્વની વાત શું છે ખબર છે? વીજળીને કોઈ પણ ઘર સુધી પહોંચવા માટે ફક્ત અને ફક્ત એક જ રસ્તો હોય છે. એટલે કે વીજળીનો પ્રવાહ હંમેશા એક જ દિશામાં વહે છે. જેમ નદી પર્વત પરથી નીચે સમુદ્ર તરફ જાય, બસ એ જ રીતે પાવર સ્ટેશનથી શરૂ થાય અને ગ્રાહકો સુધી પહોંચે. એ પાછી ફરી ના શકે. આ એક વન વે સ્ટ્રીટ જેવું છે. હવે આ ડિઝાઇનનો સૌથી મોટો ફાયદો શું? એકદમ સરળ અને સસ્તી. પણ એની સૌથી મોટી નબળાઈ પણ એ જ છે. વિચારો કે જો એ મુખ્ય લાઇનમાં એટલે કે થડમાં જ ક્યાંક ગડબડ થઈ તો શું થાય? બસ એની સાથે જોડાયેલી બધી જ ડાળીઓ એટલે કે બધા જ ઘરોની લાઇટ ગુલ. કેમ? કારણ કે વીજળીને આવવા માટે બીજો કોઈ રસ્તો જ નથી. તો રેડિયલની આ નબળાઈનો કોઈ ઉપાય છે? હા, બિલકુલ છે. ચાલો હવે એક એવી ડિઝાઇન જોઈએ જે આનાથી એકદમ ઉલટી છે. એનું નામ છે મેશ્ડ નેટવર્ક. અને સાચું કહું તો આ વીજળીની દુનિયાનો એક મજબૂત કિલ્લો છે. અહીં ઝાડ જેવી નહીં પણ કરોડિયાના જાળા જેવી રચના છે. જરા વિચારો, જાળામાં દરેક પોઈન્ટ બીજા ઘણા પોઈન્ટ સાથે જોડાયેલો હોય છે. આનો સીધો મતલબ એ થયો કે વીજળીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એક નહીં, બે નહીં, પણ અઢળક રસ્તાઓ મળે છે. આને આપણા શહેરના રોડ રસ્તા જેવું સમજો. જો કોઈ એક રોડ પર ટ્રાફિક જામ હોય કે પછી રોડ બંધ હોય તો આપણે બીજી ગલીમાંથી કે બીજા રસ્તેથી નીકળી જઈએ છીએ, બરાબર? મેશ્ડ નેટવર્ક બરાબર આ જ રીતે કામ કરે છે. પાવર કોઈપણ દિશામાં વહી શકે છે અને કોઈપણ પ્રોબ્લેમને બાયપાસ કરીને આગળ વધી શકે છે. અને આનો ફાયદો? જબરદસ્ત ભરોસો. એટલો બધો કે અહીંયા પાવર જવો મતલબ કે સંપૂર્ણ બ્લેકઆઉટ થવો લગભગ અશક્ય છે. પણ આટલી મજબૂતાઈ મફતમાં નથી આવતી. આ સિસ્ટમ બનાવવામાં ખૂબ જ ખર્ચાળ છે અને એને ચલાવવી પણ એટલી જ જટિલ છે. એના માટે ખૂબ જ એડવાન્સ કંટ્રોલ સિસ્ટમ્સ જોઈએ. તો હવે સવાલ એ છે કે શું કોઈ વચલો રસ્તો છે? કોઈ એવું સમાધાન જે રેડિયલ જેટલું સસ્તું તો નહીં પણ મેશ્ડ જેટલું મોંઘું પણ ના હોય? હા, બિલકુલ છે. અને એનું નામ છે વીકલી મેશ્ડ નેટવર્ક. એક એવું સ્માર્ટ સમાધાન જે બંનેના સારા ગુણોને ભેગા કરે છે. આ સિસ્ટમને એક રિંગની જેમ સમજી શકાય છે. જો નોર્મલ દિવસોમાં તો આ એકદમ સીધી સાદી રેડિયલ સિસ્ટમની જેમ જ કામ કરે છે, પણ એની અંદર એક સિક્રેટ બેકઅપ પ્લાન છુપાયેલો છે. આ જે ટપકાવાળી લાઈનો દેખાય છે ને, એ જ આખી ગેમ ચેન્જર છે. સામાન્ય સંજોગોમાં આ રસ્તો બંધ હોય છે, પણ જેવી મુખ્ય લાઈનમાં કોઈ તકલીફ થઈ, ઓપરેટરો તરત જ આ સ્વિચ ચાલુ કરી દે અને બસ વીજળીને બીજો રસ્તો મળી જાય છે. પાવર સપ્લાય ચાલુ. એટલે જ તો આને બેસ્ટ ઓફ બોથ વર્લ્ડ્સ કહેવાય છે. રેડિયલ કરતાં ઘણું વધારે ભરોસાપાત્ર અને મેશ્ડ કરતાં ઘણું સસ્તું. એકદમ સ્માર્ટ અને પ્રેક્ટિકલ સોલ્યુશન, ખરું ને? સારું, તો હવે આપણે આ ત્રણેય નેટવર્ક વિશે જાણી લીધું. તો ચાલો હવે એમને સામસામે મૂકીને સરખામણી કરીએ, જેથી આખું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય. જુઓ, આ ટેબલ એકદમ ક્લિયર છે. એક બાજુ છે રેડિયલ, સૌથી ઓછો ખર્ચ, સૌથી ઓછી જટિલતા, પણ ભરોસો પણ સૌથી ઓછો.
બીજી બાજુ છે મેશ્ડ, સૌથી વધુ ભરોસો પણ ખર્ચ અને જટિલતા પણ સૌથી વધુ. અને બરાબર વચ્ચે છે વીકલી મેશ્ડ, જે આ બંનેની વચ્ચે એક પરફેક્ટ બેલેન્સ બનાવે છે. તો વાસ્તવિક દુનિયામાં આ સિસ્ટમ્સ ક્યાં વપરાય છે? સામાન્ય રીતે રેડિયલ સિસ્ટમ ગ્રામીણ અને ઉપનગરીય વિસ્તારોમાં જોવા મળે છે. વીકલી મેશ્ડ શહેરી વિસ્તારોમાં, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સમાં કે મોટા કેમ્પસમાં વપરાય છે. અને મેશ નેટવર્ક એ તો મોટા શહેરોના હાર્દસમા વિસ્તારો જેમ કે ફાઇનાન્શિયલ ડિસ્ટ્રિક્ટ્સ અને હોસ્પિટલ જેવી ક્રિટિકલ જગ્યાઓ માટે હોય છે, જ્યાં 1 સેકન્ડ માટે પણ પાવર જાય એ ના ચાલે. પણ શું આટલું જ છે? ના, વાર્તા અહીં પૂરી નથી થતી. હકીકતમાં હવે એક નવો વળાંક આવી રહ્યો છે. ભવિષ્ય એક એવો પડકાર લઈને આવી રહ્યો છે જે આ આખી પરંપરાગત ડિઝાઇન પર સવાલ ઊભા કરી દેશે. અને આ પડકારનું નામ છે DERs, એટલે કે ડિસ્ટ્રીબ્યુટેડ એનર્જી રિસોર્સિસ. હવે આ શું છે? આ કોઈ મોટા પાવર પ્લાન્ટ નથી. આ તો નાના આપણા ઘરની આસપાસના ઊર્જાના સ્ત્રોત છે, જેમ કે આપણી છત પર લાગેલી સોલર પેનલ, ઇલેક્ટ્રિક ગાડીની બેટરી કે પછી નાની પવનચક્કીઓ. આ આવનારા સમયની એક ઝલક છે. હવે એ દિવસો ગયા જ્યારે વીજળી ફક્ત દૂરના કોઈ મોટા પાવર પ્લાન્ટમાંથી જ આવતી. હવે તો ઘરો અને ઓફિસો પોતે વીજળી પેદા કરી રહ્યા છે, એને સ્ટોર કરી રહ્યા છે અને જરૂર ના હોય ત્યારે એ વીજળી પાછી ગ્રીડને વેચી પણ રહ્યા છે. અને આ જ વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. જ્યારે દરેક ઘર પોતે એક નાનો પાવર પ્લાન્ટ બની રહ્યું છે, ત્યારે શું આપણી આ જૂની એકમાર્ગી ગ્રીડ કામ કરી શકશે? કે પછી આપણને એક એવી ગ્રીડની જરૂર પડશે જે વધુ સ્માર્ટ હોય, વધુ ફ્લેક્સિબલ હોય? આપણા બધાના ઊર્જાનું ભવિષ્ય કદાચ આ જ સવાલના જવાબમાં છુપાયેલું છે.